નમસ્કાર. ગુજરાતમાં પડી રહેલો ભયંકર વરસાદ અને હજી પણ ગુજરાત ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. 24 કલાકે ખૂબ અતિભારે વરસાદ પડવાનો છે. આ હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ બધા જ કહી રહ્યા છે કલ્પના બહારનો વરસાદ પડવાનો છે, કારણ કે સતત હવામાન વિભાગ છે પોતાની આગાહીઓ બદલી રહ્યું છે. હવામાન વિભાગની છેલ્લી જ્યારે આગાહી જોઈ ત્યારે ખબર પડી કે પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ હતું અને બાકી નીચે અમરેલીની આસપાસ અને સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ હતું. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. જે નવી આગાહી કરવામાં આવી છે એમાં આખા ગુજરાતમાં તમને રેડ કલર દેખાતો હશે. બહુ જ મોટા ભાગે એવું નથી થતું કે આવી આગાહી કરવામાં આવે કે આખા ગુજરાતમાં રેડ એલર્ટ છે એટલે ગુજરાતના ખૂણે ખૂણે અતિભારે વરસાદ પડી રહ્યો હોય. આ ચોમાસામાં પહેલી વાર એવું બન્યું છે કે હવામાન વિભાગની આગાહી અને હવામાન વિભાગ જે આગાહી કરે છે, જે મેપ મૂકે છે, એમાં બધા જ જિલ્લામાં રેડ એલર્ટ છે. બધા જ જિલ્લામાં રેડ એલર્ટ છે. 24 કલાક સુધી આખા ગુજરાતમાં હજુ પણ અતિથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. એ દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય કે પછી સૌરાષ્ટ્ર હોય. સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે હજુ પણ વરસાદ વધવાની સંભાવના છે. અતિથી અતિભારે વરસાદ પડશે, ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે અને ભારે પવન ફૂંકાશે. 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમ જેમ જેમ આગળ વધી, અરબ સાગરમાં બનેલી મજબૂત સિસ્ટમ જેમ જેમ આગળ વધી, બંને મધ્ય ગુજરાતની આસપાસ પહોંચ્યા અને જેમ જેમ આમ ઉપર તરફ જઈ રહ્યા છે એમ એમ એની જે સ્થિતિ છે એ બદલાઈ રહી છે. અને એ જે બે સિસ્ટમો ભેગી થઈ હતી, બંને સિસ્ટમોના કારણે ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. અત્યારે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી કચ્છ ઉપરથી પસાર થઈ અને પછી પાકિસ્તાન તરફ જશે. પણ ગુજરાતમાં આજ સવારથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જે ખૂબ ખતરાજનક વરસાદ છે. જ્યાં જુઓ ત્યાં બધે જ પાણી ભરાઈ ગયા છે અને હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આ બદલાયેલી તસવીર, જે આગાહીની તસવીર છે, એ ખૂબ જ ભયાનક છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ કાકાનું પણ એવું કહેવું છે કે આગામી 2-3 દિવસ સુધી અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અને એવો વરસાદ પડશે જે કલ્પના બહારનો હશે. જે દ્રશ્ય આવશે ખૂબ ભયંકર હશે. આજે પણ એવા દ્રશ્ય આવ્યા છે. આજના દ્રશ્યોમાં ઘણી બધી જગ્યાએ ગાડીઓ ડૂબી ગઈ, ઘણી બધી જગ્યાએ બોટ લઈને જવું પડ્યું એવી સ્થિતિ આવી. એનડીઆરએફની ટીમો તહેનાત છે, પણ ગુજરાતની સ્થિતિ ધીરે ધીરે વધારે ખરાબ થતી રહી છે. આજે આખી રાત એ ખતરાની રાત છે અને આજે આખી રાત અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આજના દિવસમાં જે દ્રશ્ય આવ્યા છે એ સંક્ષિપ્તમાં જુઓ.